સાયકોલોજીની અંદર નેક્સ્ટ જોશું પ્રોજેક્શન ઇઝ અ frequently used unconscious mechanism that relieves tension and anxiety by transferring the responsibility for unacceptable idea, impulses, wishes or thoughts to other person. કે પ્રોજેક્શન જે છે તો એ શું છે, અનકોન્શિયસ મીન્સ આપણને ખબર ન હોય એ રીતનું હોઈ શકે છે. એ શું રિલીવ્સ કરે છે, ટેન્શન અને એન્ઝાયટીને રિલીવ્સ કરે છે. અને કોના દ્વારા, તો અનએક્સેપ્ટેબલ આઈડિયા હોય, કોઈ વિશેષ હોય એના કારણે થઈ શકે છે. ઇટ ઇઝ એન અટેમ્પ્ટ ટુ ડીલ વિથ અવર ઓન શોર્ટકમિંગ બાય સીઈંગ ધેમ ઇન અધર્સ એન્ડ ડાઈંગ ધેમ ઇન અધર સેલ્સ. ઓકે, કે આપણે બીજાની અંદર જોઈએ ને બીજાની અંદર કરતા જોઈએ ત્યારે એ આપણને ઇફેક્ટ થાય છે. નેક્સ્ટ કીધું છે કે ધ સ્ટુડન્ટ હુ બિલીવ્સ ધેટ એવરીબડી ચીટ ઇન એક્ઝામિનેશન મે ઓલ્સો ચીટ ઇન સેમ વે. ઓકે, કે જોઈએ છે કે બધા એક્ઝામની અંદર ચીટિંગ કરે છે તો પછી એ બી એવી રીતે ચીટિંગ કરે, એવી રીતે વિચારે છે એક્ઝામની અંદર. નેક્સ્ટ કીધું છે, આની અંદર એક એક્ઝામ્પલ આપ્યો છે કે ધ સર્જન હુ બંગલ્ડ એન ઓપરેશન મે ઇન્સિસ્ટ ધેટ it happened because the theater nurse or the OT nurse and ward boy did their task poorly. ઓકે, કે પોતાની અંદર અથવા તો પોતાનાથી કોઈ ભૂલ થાય છે તો એ બીજાનો વાંક કાઢે છે, બીજાની અંદર જુએ છે કે આણે આવું કર્યું હતું એટલે આ થયું. ઓકે, તો એ જ કીધું કે સ્ટુડન્ટ જે છે તેવું કે એવરીબડી ચીટ્સ ઓલ્સો એક્ઝામિનેશન મેં ઓલ્સો ચીટ ઇન ધીસ સેમ વે. ઓકે, કે બધા ચીટિંગ કરે છે એટલે એક્ઝામિનેશનવાળા જે છે એ પણ મારા સાથે ચીટિંગ કરે છે. ઓકે, હું પણ ચીટિંગ કરું છું એવી રીતે કંઈ વિચારે છે. તો આમાં એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે સર્જન છે એણે સર્જરી કરી છે ઓપરેશનની અંદર, એનાથી કોઈ ભૂલ થઈ ગઈ તો એ એવું વિચારે છે કે જ્યારે ઓપરેશન થિયેટરની અંદર જ્યારે ઓટી થતું હતું ત્યારે નર્સથી કોઈ ભૂલ થઈ ગઈ છે યા તો પછી વોર્ડ બોય છે ત્યાંના એમણે કોઈ ભૂલ કરી છે એના લીધે આ થયું છે. ઓકે, તો પ્રોજેક્શન જે છે તો ઇન શોર્ટ એવું યાદ રાખવાનું કે પ્રોજેક્શનની અંદર કે પોતાનાથી કોઈ ભૂલ થઈ હોય તો એ સામેવાળાની ભૂલ કાઢે છે. નેક્સ્ટ છે રેશનલાઇઝેશન. ઇન રેશનલાઇઝેશન વી મેક એક્સક્યુઝ ગિવિંગ અ રીઝન ડિફરન્ટ ફ્રોમ રિયલ વન વોટ વી આર ડુઈંગ. ઓકે, કે આપણે જે કરીએ છીએ આપણાથી જે થાય છે તે રીઝન નહીં પણ કોઈ બીજું રીઝન આપે છે. ઇટ ઇઝ અ ડિફેન્સ મિકેનિઝમ ઇન વિચ એન ઇન્ડિવિજ્યુઅલ જસ્ટિફાઈ his failure and socially unacceptable behavior by giving the social approved reason. એ શું કરે છે કે પોતાનું બિહેવિયર છે એ અનએક્સેપ્ટેબલ, સોશિયલી અનએક્સેપ્ટેબલ એનું બિહેવિયર છે બધા એક્સેપ્ટ નથી કરી શકે એવું છે, ખરાબ બિહેવિયર છે પણ એ પોતાના પર નથી લેતો પણ એ શું કરે છે બીજું રીઝન આપે છે, ખોટા રીઝન આપે છે, અલગ અલગ પ્રકારના રીઝન આપે છે. For example, student who fail in examination may complain that hostel atmosphere is not favorable for study. ઓકે, એક એક્ઝામ્પલ આપ્યું છે કે એક્ઝામની અંદર એ ફેલ થાય છે ને તો એ શું રીઝન બતાવે છે કે હોસ્ટેલમાં રહેતો હતો ને કે રહેતી હતી ને ત્યાં એટમોસ્ફિયર બરાબર નહીં હતું જેના કારણે હું એક્ઝામમાં ફેલ થયો છું કે થઈ છું. તો આ થઈ ગયું રેશનલાઇઝેશન. એની અંદર રેશનલાઇઝેશનની અંદર બે પોઈન્ટ પણ આપ્યા છે કે એવું કીધું છે કે રેશનલાઇઝેશન ઇઝ નોટ લાઇંગ, કે જૂઠું નથી પણ શું છે કે આપણે પોતાના પ્રોટેક્શન માટે બોલીએ છીએ કે વી બિલીવ અવર એક્સપ્લેનેશન ઇટ ઇઝ લાઇકલી ટુ અ બ્લેન્કેટ ટુ કવર ધ હ્યુમન વીકનેસ. કે આપણે આપણી વીકનેસ છે, આપણી જે ખરાબી છે કે આપણી અંદર જે ખામી છે એને પ્રોટેક્ટ કરવા આપણે બ્લેન્કેટ ઓઢી લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ એવું કીધું. ઇટ ઓપરેટ ઇન અ ટુ ફોર્મ કે સોર ગ્રેપ્સ અને સ્વીટ લેમન, કે બે રીતે થઈ શકે. તો સોર ગ્રેપ જે છે તે ફ્રોમ ધ એઓપ્સ ફેબલ ઓર ધ ફોક્સ એન્ડ ગ્રેપ્સ. ઓકે, કે આપણે વાર્તા સાંભળી છે કે ફોક્સ અને ગ્રેપ્સની, શિયાળની અને દ્રાક્ષની, કે એનાથી પહોંચાતી નથી દ્રાક્ષ એટલે એવું કહે છે કે ઝાડ જે છે તે વધારે પડતું ઊંચું છે એટલે મારાથી નથી પહોંચાતું. નેક્સ્ટ જોશું ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન. રિલેટેડ ટુ રેશનલાઇઝેશન ઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન અનધર ડિફેન્સ મિકેનિઝમ વિચ ઇન્વોલ્વ ધ રીઝનિંગ. ઓકે, કે આ બી એક પ્રકારનું શું છે
કે આપણે પોતાના ડિફેન્સ માટે, પોતાને બચાવવા માટેનું એક મિકેનિઝમ છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ધેર ઇઝ અ પેશન્ટ હુ ઇઝ એક્યુટલી ઇલ, calmly tell the family member rather than saying I am so sorry. ઓકે, કે પેશન્ટ જે છે તે શું છે, વીક છે, બીમાર છે, તો ફેમિલી મેમ્બરને આઈ એમ સો સોરી કહેવાને બદલે શું કહે છે કે પેશન્ટે જે છે કે એ બીમાર છે એવું કહેશે. નેક્સ્ટ છે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ મીન્સ ટુ સબસ્ટિટ્યુટ ધ રિયલ ઓબ્જેક્ટ ઓફ વન્સ ફિલિંગ વિચ આર ઓફન અગ્રેશન વિથ અનધર ઓબ્જેક્ટ. ઓકે, કે એને અગ્રેશન આવી જાય છે. અ પર્સન હુ ઇઝ એંગ્રી વિથ હિઝ બોસ કેન નોટ શો it for fear of losing the job, may fight with his wife and children or return from office or kick his dog. ઓકે, કે ડિસ્પ્લેસમેન્ટ એટલે શું કે કદાચ જ્યાં વર્ક કરે છે, જોબ કરે છે, ત્યાં એના બોસ છે તો એના પર ગુસ્સે થયા છે, તો એ એના બોસના સામે નથી બોલી શકતો બિકોઝ ઓફ લોસિંગ જોબ, કે જોબમાંથી કાઢી મૂકે એટલા માટે. તો ઘરે આવીને એની વાઈફ ઉપર, એના બાળક ઉપર અથવા તો એનું જે ઘરનું ડોગી છે એના ઉપર એ ગુસ્સો કાઢી દે છે. એંગર અગેન્સ્ટ ધ વોર્ડ સિસ્ટમ મે બી ડિસ્પ્લેસ્ડ ઓન ધ મોર જુનિયર નર્સ ઓર ધ પેશન્ટ. ઓકે, કે જો વોર્ડ સિસ્ટર છે જે મેઇન છે તો એ શું કરે છે, ગુસ્સો જે છે તે પોતાના જુનિયર સિસ્ટર ઉપર જે છે તે કાઢી નાખે છે અથવા તો પછી પેશન્ટ ઉપર ગુસ્સો કાઢી દે છે. નેક્સ્ટ છે સબ્લિમેશન. તો ઇટ ઇઝ અ ચેલેન્જિંગ ઓફ અ સ્ટ્રોંગ એન્ડ સોશિયલી અનએક્સેપ્ટેબલ ડ્રાઈવ ઓર અર્જ ઇન્ટુ અ ફોર્મ ધેટ ઇઝ એક્સેપ્ટેબલ ટુ ધ સોસાયટી. ઓકે, કે એક પ્રકારની ચેલેન્જિંગ છે, સ્ટ્રોંગ ચેલેન્જિંગ છે પોતાની સોસાયટી સાથેની. તો એની અંદર શું આવે છે એક્ઝામ્પલ, અ યંગ મેન હુ હેઝ લોસ્ટ હિઝ લવર મે ટર્ન ટુ રાઇટ અ પોએટ્રી અબાઉટ લવ. કે એક જે કોઈ મેન છે તો એનું લવ જે છે તો એ લોસ થઈ ગયું છે, એનાથી દૂર થઈ ગયું છે, તો પછી એ શું બની જાય છે, એક પોએટ્રી લખવા લાગે છે અને પછી એ હંમેશા લખવા લાગે. એ પણ ટોપિક શાનો હોય છે, લવનો હોય છે, એટલે પછી એવી રીતે એ બની જાય છે. અ પર્સન હુ હેઝ અગ્રેસિવ ફિલિંગ મે નોટ બી એબલ ટુ એક્સપ્રેસ ધીસ ઇન સોસાયટી બટ became a boxer or the soldier. કે એ છે પર્સન છે તો એનો ગુસ્સો જે છે તો એ ગુસ્સો એકદમ ગુસ્સે થાય છે, અંદરો અંદર ગુસ્સે થાય છે, પરંતુ એ ગુસ્સો બતાવી શકતો નથી કોઈના સામે, તો એ શું બની જાય છે, બોક્સર બની જાય છે, બોક્સિંગમાં જતો રહે છે અથવા તો સોલ્જર બની જાય છે, જેના કારણે પોતાની અગ્રેશન છે કે પોતાનો જે ગુસ્સો છે, પોતાની એક્ટિવિટી જે છે અગ્રેશનની, તો એ ત્યાં કાઢે છે. નેક્સ્ટ આવશે આઈડેન્ટિફિકેશન. By this adjustment, individual feels the personal satisfaction in the success and achievement of other people and the group. ઓકે, કે એની અંદર સેટિસ્ફેક્શન એને થાય છે પોતાના ગ્રુપ પર પણ અને એના પર પણ. પેરેન્ટ્સ may identify themselves with their children and illiterate father often take his son higher education as his own achievement. કે પેરેન્ટ્સ એવું વિચારે છે કે અમે તો એટલું બધું એજ્યુકેશન નથી લીધું, એટલા લેવલ સુધી નથી ગયા, પણ પોતાના છોકરાને હાઈમાં હાઈ એજ્યુકેશન આપવા માટે પોતે સ્ટ્રગલ કરશે. મેની પીપલ વિચ વોચિંગ અ ફિલ્મ આઈડેન્ટિફાય વિથ હીરો ઓર હિરોઈન ટુ એક્સટેન્ડ ધેટ દે બર્સ્ટ ઇન્ટુ ધ ટીયર્સ. ધ હીરો હિરોઈન શો મિરેકલ્સલી એટેક બાય ધ વિલન્સ. ઓકે, કે શું થાય છે આમાં એક ફિલિંગ્સ બતાવી છે કે આપણે મૂવી જોતા હોય તો એની અંદર હીરો હિરોઈનને વિલન અટેક કરે છે તો પછી આંખમાંથી આંસુ બી પડવા લાગે છે, મીન્સ કે ઇમોશનલ સીલની અંદર પોતે પણ અંદર ફીલ કરે છે. નેક્સ્ટ કીધું છે મચ ઓફ લર્નિંગ પ્રોસેસ ઇન childhood is through the identification. As we grow a little older, we identify with our teachers and legendary figures, heroes, idols and icons. ઓકે, કે આપણે જે છે જેના પાસેથી શીખ્યા હોય ને જેના પાસેથી સારું શીખવા મળે છે તો આપણે જે છે તેને આપણે શું બનાવી દઈએ છીએ, રોલ મોડેલ તરીકે આપણે બનાવી દઈએ છીએ. ઓકે,